એસીબીએ અકોટા વિસ્તારમાં આવેલી ભવિષ્ય નિધિની કચેરીમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર પીએફ ઇન્સ્પેક્ટરને ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા સંચાલક પાસેથી ₹40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. વડોદરાના અકોટા વિસ્તારમાં વોર્ડ નંબર 6 પાસે આવેલી ભવિષ્ય નિધિ ભવન ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન રિજિયોનલ ઓફિસ ખાતે વિનોદકુમાર હરિકાંત શર્મા એન્ફોર્સમેન્ટ ઓફિસર પીએફ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા અરજદાર તેઓની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર તથા પ્રોવિડન્ટ ફંડના રૂપિયા ઓનલાઈન જમા કરાવે છે. તેઓને ઓફિસર દ્વારા ફરિયાદીને સ્પોટ મેમોનો ઈમેલ મોકલી ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ પીએફ ઇન્સ્પેક્ટરની કચેરીમાં મળવા જતાં અધિકારીએ તેમને કહ્યું હતું કે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી છે, જેથી તમારા ઉપર દંડ અથવા કેસ થશે, પરંતુ જો તમારે કાર્યવાહીથી બચવું હોય તો ₹50,000 આપવા પડશે. ત્યારબાદ અધિકારી સાથે રકઝક થયા બાદ આખરે ₹40,000 આપવાનું નક્કી થયું હતું. ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા વ્યક્તિ અધિકારીને રૂપિયા આપવા માંગતા ન હોય તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોને સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે એસીબીની ટીમે 24 માર્ચના રોજ ટ્રેપ ગોઠવી હતી, જેમાં ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા વ્યક્તિ પાસેથી ₹40,000 સ્વીકારતા વેતજ એરફોર્સ મેનેજમેન્ટ ઓફિસરને સ્થળ ઉપરથી રંગે હાથ એસીબીની ટીમે દબોચી લીધા હતા.